ભાગીદારમાં લાયા ભાગીદારમાં તો કોઈ દર આવતો ને મારે એકલા ને બધું કરવાનું દૂધ ખાવા આવી જાવ અને પૈસા ગણવા આવી જાવ પાછું ડેરીનો પગાર આવશે એટલે લે ખા છૂટા હું હાથ ને હો તું ખાધે છે તારે ખાવું છે લે ખા શાંતિથી પેલો તો ભાગીદારો તો આવતો નહીં સીધો ચો જ્યો હો દેખાતો નહીં ગોમાં દેખાતું દાવેથી ની ધોતી સુધી કાઢી નાખે અને આ શિકાર આગ કરી દે છે મારું ભરવું એ પડે પાવડો ને લઈ આવો આબુ પડ્યું આવો હારું હવે તમારે સારું છે ને શું કરી બેઠા તો તે આ નવરા છીએ બે વરસાદ બરસાદ આવો કોઈ કોમ નહીં અત્યારે હા કોઈ વાયુ છે કે નહીં વાયુ કશી વાયુ નહીં તો ભાજ્યા હોય તે વાય રાખું તમારે સારું છે તમે સુખી છો અમારે જેવા તકલીફ બચી ચમ મારી તકલીફ છે કોઈ બી કામ કરવું હોય તો તમારે જેવા અમારે પકડવા પડે શાના માટે હું એક કામ માટે આવ્યો હતો મારે પેલું ઘર પેલી એ કરવું છે તે પૈસા લેવા હતા કોમ વગર તો તમે કોઈ દાડો આવતા નહીં જિંદગીમાં પહેલી વાર આયા મેં કોમ 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 કરીને આવ્યા અને પાછા કુણી ઘોડ ચોટાડે છે પણ તમારે જેવા નવરા અમે હોતા નહીં અમારે મજૂરી કરીએ તો હજુ કોઈ ભારીએ જ નહીં તમારે તો બેઠો પૈસો હેડ્યો જ આવે કોક દાડો આવતા જતા હોય મુખીના ઘેર આવવું પડે કેવું છે શું છે હાલ ચાલ તો પૂછવા પડે હાલ તો હાલ ઘર જ પડી છે આવી ગયા છો હાલ તો અમારે કામ કાઢો એ તો પછી આવીશ શું કરવાનું છે મારે થોડું દવાખાનું આવ્યું ને તો પૈસા જોવું છે દવાખાનું આવી પાછું હાલ તો ઘર કેતો હતો ઘર એટલે ઘેર ઊંઘાડીને આવ્યો છું હું પૈસાની વ્યવસ્થા કરું અને પછી દવાખાને લઈ જાઉં નકર ડોક્ટર કે પહેલા ટેબલ ઉપર મિલાવો તો ચો અમારે શું થયું એ મારા ભાઈને છે ને દુખાવો ઉપડ્યો છે ભગવાન થઈ ગયું બરાબર કેટલા લેવાના વધારે નહીં 50,000 જેવું હાલો ઝાડા થઈ ગયા 50,000 વતાશી આ તો પેટમાં પણ દુખાવો વધારે છે દુખાવો છે દવાખાને જે નક્કી ઝાડા થઈ ગયા પેટમાં દુખાય એટલે હાલો થોડા ઘટા 50,000 વતાય એ તો 200-500 માં તો કમ્પ્લીટ થઈ જાય 200-500 એવા તો હું રોજ નહીં હોય તો શાકભાજી લાવું વાત છે જો તો ખરા તમારા શોખ તો જબરાયો હો આટલું 200-500 નું શાકભાજી અમે નહીં ખાતા આમાં તો પણ હવે એટલું ખાવા જોવો તમે હાલો કે 50 તો નહીં પણ જોઉં જે થોય કરી આલું બરાબર આટલા પડે મારા પાના કાલે જ આયા પૈસા આ 35,000 રૂપિયા હે હું મૈતી તને આલું અને 5 હું રાખું બરાબર બધા તો નહીં હાલ દઉં હું આમ ઊંધો પડીને જોવું છું હું જોઉં નોટો વધારે ભેગી કરી તમે આવી ચીંગુ શેડા કરો 35,000 પોચમી રાખ્યા ને કહું તો ખરો 30,000 તને આલું લે પણ ઉભો રહે પાછા જ્યાં હાલે પાછા તો પાકશે એટલે હાલીશું ના પાકા વરસાદ આવે ભાઈ વાયદો કર પાકો તું પાકો નહીં પાકો વાયદો કર હાલીશું 12મા મહિના 36 તારીખ ઉલ્લુ સમજ્યું મને બોલો મારકી રીતે વાયદો કર 12મા મહિના 36 તો કીધી મેં હાલ દીએ ચોક્કસ પાક્કું હાલ લેવા નહીં આયા તો આવી બનશે હો ના પાક્કા હાલ દે હાલ જાય તમારા હરકી દવા કરાવજે શું કીધું આટલા તો આયા છે એક તો બકરો આવ્યો મરઘો હાથમાં આટલા તો વાર પર ચીવાય બનાવટ કરી દીધી એ તો બોલતા આવડું જો બોલતો અને હું એ આપણો આમ ના હાલત એ તો આપણે બોલવાની પ્રેક્ટિસ આપણે કાયમ થઈ છે એટલે હાલ્યા છે એક તો આ હજી 2 બકરા કોઈ તો પકડવા પડશે જવું અરે પેલા મૂકી દો ને ભાડસી પાછા નહીં હાલે મૂકી દેવાય બાઈક લાવવું છે ને તારે કોક આપણે ગમે તે બોનું કાઢે આપણે ગુજામાં કાઢવાનું બોનું બાઈક મસ્ત આવી ગયો બાઈક તો આવી ગયું ભલે લોકોને પગ પકડવા પડે ગમે તે કરવું પડે બાઈક હવે કે ના હાલવા છે પણ બાઈક તો ફેર્યા ઘેર ઉપાડી નહીં લઈ જાય બાકી બાઈક મસ્ત આવી આટલા હું બે હે
એટલા માં ઘરવાળી બે બધા આયે છે આપડે જો ચેટલાનું આપડે ગીજો વેચર્યો ચેટલાનું પેલું બનાવટ કરીએ વાકા કરી આવું તો ખરા લેવા લાકડી લઈને જ ઉભો રહો દે જ કરું આવું તો ખરા ઉઘરાણી કરવા બાઈક આવી ગયું આપડે અને ચાલુ છે રીતના કરવા ચાલુ કરતો તો શીખ્યો નહીં તો ચલાય છે ડ્રાઈવર રાશી લઈશ બે આવી ગયું હવે ચિંતા નહીં તને બિહાડે હો આપડે બે ફરવા જાઉં હું તો આ બે હતા બે બંધ થા કે હાની યાર ભરાય હતા રે આ ખાતી નહીં અંગીલાભાઈ હા સાહેબ આવો બોલો મજામાં લાડો પેલો હપ્તો હાલો હપ્તો બાઈક નો હજી તો લઈ ફરવાઈ ગયો નહીં ના આવી ગયા એટલે લેવે લાડો ફટલા લઈને જો સાહેબ હપ્તો તો નહીં થયો ઓ નહીં થયો આ તારીખ હજી ભૂલી ગયા તમે તારીખ હતી વાત સાચી પણ મને થોડા એક જગ્યાએ લીધા હતા તે હાલવા ગયો તો તે હાલી દીધા હતા તે કશું નહીં તો મારે જોવાનું બધું હાલના પૈસા મૂકવાનું કરો ભાઈ પેનલ્ટી તો સેવા રાખજો જે ચડાવ્યો ચડાવજો બીજું શું કહું ચાલો કેમ કેજો પેલા તમે અઠવાડિયા છેડી આવજો અઠવાડિયા સુધી માં તમે પાછા પાછા ફરવાનું ફરવું એ પડે હવે તમે મારા જોડે માગો હું તમારા જોડે એ માગતો તે હું પેલી એ કરું તમે તો દાદા થઈ ગયા કુ હું લેવા આવ્યો છે લે તું નહીં મને હપ્તો બપતો જતો રહ્યો હતી થોડો આવી જાય આવું હું માતાજી આવીશું માતાજી અડધી ફરીથી માતાજી કે હપ્તો મૂકી દે કે નહીં મને હપ્તો બપતો જવો જતા રહે હું તને નહીં છોડું લે માતાજી તમે હપ્તો મૂકી દો ભાઈ ના ભરો તો અરે હાલો હપ્તો હાની વાત જતો રે ભાઈ જતો રે ને કહો મારે કોપાય માન થઈ જવું પડશે તારા ઉપર તું ઠેલો લેવા હું તારું બધું તારું કશું લેવા નહીં કોઈ હું હજી આવું પૈસા લેવા પછી ત્યાં રાખજો પૈસા આ ભાઈ હેડવાન કે પૈસા લઈ ગયો રાખજો કશું નહીં જતો રે હજી ઓ આંજી તો ચેટલે આવી ચેટલાય માર જોડે માગું હું કોતરું વસોડી લીધું આવા તો હેડે આવી અઠવાડિયે હું આવા તો 15 અઠવાડિયા જતો કશું નહીં પાડું આપડે બાઈક આવી ગયું કાલે જ ફરવા જવું અંબાજી હમું જવું બાઈક તો લાવી દીધું પણ ફરવા માટે પૈસા સેટિંગ કરવું પડશે ગમે તે જવું પેલા મૂકીને તો આપડે બેઠે સાહેબ જોડે લીધું સાહેબે હપ્તો લેવા કે તો આવશે આપડે ફરવાનું કરો પશાલાલ જોડે જવું હા પીવર તે વર્તો આવ્યો નહીં આ લુગડો મુગડો છોકરો મેલ્યો નહીં ત્યાં ધોવો પડ્યું આ ધોઈ દઈને હું કહું આ વહરાતે રહેતો નહીં રાત કાલ હજુ ધોયો હતો ત્યાં પાછો હવે અત્યારે હુકું મથીને તડકો આવે ને વહરાત આવે પશાલાલ એટલે તારું ભલું થાય આમ ગામમાં મોટી મોટી થાય લુગડા હુકવા તમારે શરમ નહીં આવતી આ બરાબર બહાર જતો રહેશે પ્યોર માં ત્યાં જો કે મારા હેન્ડ પડ્યો ત્યાં ધોવો પડ્યો પણ આટલા રૂપિયા ભેગા કર્યા છો મેસે એકાદી નોકરાણી રાખો પણ તમારે શરમ આપી દો મને શરમ આવ તમને નહીં નોકરો નહીં કરીએ આપણે નહીં કરીએ એવા આમ તો મૂછો વાપરતા ફાળો ગામમાં તો વાપરવી જ પડે ને અરે એ બધું જવા દે પછાલા મારે કોમ હતું તમારે શું હતું કયો પછાલા પૈસા જોતા હતા મારા પૈસા તો યાર મારા પણ નહીં થોડા ઘણા તો ખરી આલો મારે નહીં બૈરું વાળી ચોરીને લઈ જતું રધવા ખાવાના હું ગામમાં પણ સવારે કોમ કરતો હતો ને એક લોન વાળો સાહેબ આવ્યો તો મારે હોજ આપવાનો હું જવાબ આલે એ તમારી જોડે આવ્યો છું મારા પણ તો કોઈ નહીં હું જ ખાલી હું પછાલા આવું કરો સાચી વાત છે ના ના રૂપિયો ને મારે જ ગલ્લા નોમું ચેટલું ચડ્યું પછાલા હું તમારે પગ પકડું પગ પકડ્યો તો મને આખો ઊંચો કર્યો નહીં પડ્યા ના એ તમારે મારે કોક કરવું પડશે મારી આબરૂ જા મારા પાસે તો જોઈ નહીં પણ ચોકથી લાવી આલું ગમે તે કરો પણ મને પૈસા લાવ્યા હું પૈસા લીધા વગર નહીં સારું ગોતા પૈસા તો સારું નહીં પડ્યા ચોય લાવી આલું ગમે તે કરો મને લાવી આલો ને પેલો સાહેબ રહ્યું મારું ઘર લઈ જહ ભેંસ લઈ જહ મોન બાઈક લાવે બાઈક બધું લઈ જશે મારે ઘરમાં ખાવાય નહીં દોણાય હાલ એક કામ કર થોડો રહીને આવી
હા. મારે એક સીના એક જણ પણ આલેલા હે ને તે લેવાના ને હા. લઈ લઉં અને પછી તને એમ આપું કરો ને મારે. તમે જો વૈકણીઓ હું બેહું છું હા તે કહું મારે લુગડો હરખો કરતા ને હા. એટલી ઘડી હા. હું લઈને આવું હો. આ તો હું ક્યાં તો પછી મને લુગરો પકડાય પછાલાલે જબરા છે પછાલાલે લઈને આવું તો સારું હોય નકર મારા વખાઈ જાય હવે ચિંતા નહીં ગામમાં બધા જેટલા હતા ને બધાને વેતરીને બધાનું કરી દીધું આ બસ શાંતિથી ઊંઘવાનું જ છે બાઈક આવી ગયું ભેંસી આવી ગઈ પેલો ભાજ્યો પેલો ભાગીદાર વાળાને આબુ તો આવે ને કોઈ નહીં ને હું હાલી હતા ચાર પૂરો હું કરું શાંતિથી ઊંઘવા દે તો તો ખરા કેવા આરામથી ઊંઘ્યા એવી વાયદો થયો કોઈ પૈસાનું કોઈ ટેન્શન નહીં એ રંગીલા ઓલે કેવા આરામથી તમે તો ઊંઘ્યા છો હવે પૈસાનું ટેન્શન અમોન ને તમે તો આરામથી મસ્ત મજાની ઊંઘ લે હવે કન બાઈક ઉપર હોળ 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 અલ્યા મુખી હોભળાય કે નહીં હોભળાતું? તો કૂતરું આવ્યું બોલો આ બાઈક લાયા બાઈક આપણે નવું એટલે આપણે આજે 12મા મહિના 36 તારીખ થઈ આજે હા તે હું તે પૈસા કાના પૈસા હની વાત એ 30,000 લઈ ગયો ભાઈ તું મને તો કોઈ યાદ નહીં ભાઈ આવું બધું ના ચાલે પૈસા દે ને હું બાઈક લઈને જતો રહ્યો હું તો બાઈક તો આડા તો ખરા એકી તો કઈ આડું થઈ ગયું સોનું આવું મોનું. બધું ના હેડ ચાલે હેડ ભાઈ, ભાઈ પૈસા લાય તું આઈ ગયું તે આઈ ને તું ગયું ઉત્તર સોનું મનું આ વાત કરવા નહીં હેડવાન કરા રેસ્ટોરન્ટ ન કરા યાર આ હમણાં આમ કઈ ભય ફેંકો હમણાં ખબર નહીં પડતી પૈસા લાય હેડ ભાઈ હેડ પૈસા લાય ને બાઈક બાઈક ઉપર કાઢવા લેવા નહીં. બે ગયો આનો હાનો આપતો વાંચવા બધા હેડ એમાં આવું. ભાઈ પૈસા લોન કરીએ બાઈક પર અરે બાઈક ઉપર ઓહો બાઈક તો તને નહીં લેવા દઉં હું લઈ બાઈક તો જવા બોલી જાય પૈસા મિયા લે 30,000 રૂપિયા લે આ બધા ચોથી નવરા હેડ આયા પૈસા લાય હારા ભિખારીઓ ઓય કઈ બેંક છે ભિખારી અમે છીએ એક તું છે તાન. હા એ ભાઈ પેલા પૈસા લઈ જતા હું કર્યું આય, જો ક્યાંથી આ જો ત્રીજો આય લે આ તો તમે રહી જતા હતા તું તો આવ્યો ભાઈ આ પૈસા લઈ જાવ કે મારે હપ્તો ભરો એમ કરીને એ હપ્તો મારો બાકી છે આ લઈ જાવ મારે હાલે પાંચથી તો ચાર હાલે લાખ. તો ઓય, તો હાલ્યો. પૈસા લઈ જા લાવ શું કર્યું હાના પૈસા લા ચોથી હેડ આ આવા તો વેટાડ્યો હો લે આ. અરે હું બીજાથી લાઈ લાઈને તમને આલે તમે જો હજુ મારા પાસે ભાઈ મને યાદ નહીં હું તો આ હમણાં બાઈક લા આગળ ફરવા ભાઈ, જાઉં. હેલો. ભાઈ આગળ તો ભાઈ બાઈક બગાડે ભાઈ ગમે તે કર, હું પૈસા આવું હેડવાન કર આવું. પાંચ લાખ હું કોક લઈને હેડવાન કરું હું તો ભાઈ. લઈને હેડ્યો. એ બાઈક લઈ જાઓ હું ખાટલો લઈ લઉં અને તું પીપળું લઈ લે ભાઈ અલા મૂકી દે લા મારું બાઈક મૂકી દે એ ખાટલો મૂકી દે લા. આ બધા, અરે આ તો નાટક કરે છે આ બધા ભાઈ. લઈ જાઓ અલા બુચ તું મારો ખાટલો ભાઈ એ બાઈક લઈ લે તું નહીં, હું કર્યું હો લે મે બાઈક હેઠતું નહીં માતા નહીં હેડવા લે લે જો તો ખરા તું કના ઈ તું બાઈક લેવા આવ્યો આ લઈ ગયો. અલા હું લે તો એ લઈ હાલે જાઓ નહીં ભાઈ. આ મોઘેનું લઈ જાઓ મોઘેનું આ દેવું. આ લઈ જવા દેવાના પૈસા મારા વસ્તુ થઈ જશે હળો 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 હા હું લઈ જાઉં નહીં, હું કોક લઈ જાઉં. કર્યું લેવાની. નહીં હેડા માતા નહીં હેડવા લે લે ના હું હેડવા દેજો નહીં હેડવા લે એ આ હેડ્યો તો લઈ. બોલ બોલ બધું તમને ભવાનું થાય તમારું વસ્તુ લઈ પણ જો મારી માતા નહીં ટકવા દે જો અહીંથી પડશો ઊંડા ખાડામાં પડશો તમે જો મોન બોટ બધું લાવ્યો તો બધું લઈ ગયા શું કરવાનું આમાં મારે ફરવા જવાનું તો એ મોડી વાળ્યું પેલો ઊંઘવા એક ખાટલું હતું એ લઈ ગયો પેલું એક પાણી ભરવાનું આવડું ડેઘરું હતું એ લઈ ગયો લઈ જો તમારે બધાના ઘવાન થયો જો રૂપિયાની ગોળીઓ લાવશો ને તોય નહીં મટે 1000ની ગોળી લાવશો ને તોય નહીં મટે જો મને તો મારે કામ કરવા દેતા હા તો એને આવી ગયો હું આરા બધા ભિખારીઓ જ લાગતા મારા જોડે પૈસા ખોળવાયા હતા શરમ નહીં આવતી હોય હારો ઓય મારા જોડે હા ના પૈસા હોય પેલા આયા ઠેલું લઈ પૈસા પેલા આયા પાઘડું પી પૈસા હવે પૈસા હોય તો કોઈ બેંક ખોલી અમે તો પૈસા માગવા હારા માગણું જો કોઈ